જય માતાજી બધાને. આજે તો છે બાપાની પૂનમ. ભોંડાભાઈને ફૂલ કરાવી ગુરુ કૃપામાં થોડોક વોલ લઈને સીધા નીકળી ગયા બગદાણા બાપાની પૂનમ ભરવા માટે. પછી ચાની સેવાનો લાભ લઈને બાપુના દર્શન કરી લીધા. ઓ મહારાજ થોડુંક ઓછું ભરો. સોરી. બાપાની પૂનમ હોય ને ટ્રાફિક નો થાય એવું તો બને જ નહીં. પછી સેવકોના મીઠા આવકાર અને માન આપી આપડી ગાડી પહોંચી ગઈ સીધી બગદાણા ધામ. લઈ ક્યાંક ડક્કા હાલતા લાગે છે. પછી શ્રીફળની પ્રસાદી લઈ સીધા આવી ગયા મંદિરની અંદર. હાલો તો પેલા બાપાના દર્શન કરવા જઈએ. ભીડ છે પણ આપણને દર્શન સારી રીતે થઈ ગયા. પછી પ્રસાદી લઈને થઈ ગયા કાળભૈરવ દાદાના દર્શન. પછી થઈ ગયા ધ્યાન મંદિરે દર્શન. સ્વયંસેવકો બાપાની પૂનમ માટે ફૂલ અને હાર બનાવી રહ્યા છે. જો આ છે બાપાની બંડી અને બાપાએ ઉપયોગ કરેલી અલગ અલગ વસ્તુ તમે જોઈ શકો છો. પછી ધ્યાન મંદિરે બાપાના દર્શન કરી પ્રદક્ષિણા કરી લીધી. હાલે અહીંયા તો ક્યાંક ખુફિયા મીટિંગ હાલતી લાગે. પછી બાપાની ગાડીને જોઈ બીજા મંદિરે દર્શન કરવા. પછી બાપાના દર્શન કરી કાકા સાથે એક રીલ ઉતારી માં અન્નપૂર્ણાના દર્શન કરી આવી ગયા બાપાની પ્રસાદી લેવા માટે. 56 ભોગને પાછી પાછી પ્રસાદી લઈને મળી લીધું બાપાના ભક્તોને. બધા કોમેન્ટ કરી દેજો બાપા સીતારામ. પછી ધૂન મંડીમાં કાનુડાને જોઈને આવી ગયા બાર. પછી મઢુલીમાંથી ડાયમંડ ઠપકારી લીધી. એટલે આપણે આવી એકાદી ફંટી લઈ લેવી પડશે. હાલો તો ભાગ્ય ઘરે. રસ્તામાં તો આપણને મળી ગયા રૂખડ મામા. દર પૂનમે ચાલીને બગદાણા જાય છે. પછી રૂખડ મામા સાથે એક રીલ ઉતારી ફૂલ ઠંડીની મોજ લેતા લેતા પોકી ગયા ઘરે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. હાલો તો બધાને જય માતાજી ને બાપા સીતારામ.